નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. ગુજરાતભરની અંદર સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી આજે ગ્રાઉન્ડ ઉપર આવી ગઈ છે લોકોની વચ્ચે અને લોકોનો ખૂબ જ લોકચાહના પણ મળી રહી છે. અને સુરતની અંદર જ્યારે ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે, ઉમેદવારો ખૂબ મજબૂતાઈથી આજે જનસંપર્ક કરી રહ્યા છે, લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ચાણક્ય નેતા એટલે કે આખા સંગઠનને એક કરનાર અને સંગઠન વધુ મજબૂત કરનાર અને આખા ગુજરાતની અંદર કઈ રીતના ચૂંટણીઓ લડી શકાય ચાણક્ય નીતિ બનાવનાર એવા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા જે સુરતમાં ચૂંટણી લડવા જઈ રહ્યા છે, ત્યારે તમામ સુરતના કાર્યકર્તાઓ, તમામ હોદ્દેદારો, તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આવનારા સમયમાં સુરતની અંદર આમ આદમી પાર્ટી પોતાના મેયર બનાવવા જઈ રહી છે, ત્યારે તમામ કાર્યકર્તા, તમામ લોકોને પણ ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ. અને આપ સૌનો જે પ્રેમ જે મળી રહ્યો છે, આવનો પ્રેમ અને આવનારા સમયની અંદર 26 તારીખે જે ચૂંટણી છે એમાં આપ સૌ સહકાર અને આપ સૌ આશીર્વાદ આપશો એ વિનંતી સાથે